પ્રણામ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 વિષય સંસ્કૃત ચેપ્ટર નંબર 12 સુભાષિત સપ્તકમ એટલે 7 સુભાષિત પદ્ય ભાગ 2. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભાગ 2ની અંદર સુભાષિત નંબર 4 સમજીએ. નાસ્તિ મેઘ સમમ તોયમ નાસ્તિ ચ આત્મસમમ બલમ નાસ્તિ ચક્ષુઃ સમમ તેજો નાસ્તિ ધાન્ય સમમ પ્રિયમ. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે અન્વય સમજીએ. મેઘ સમમ તોયમ ન અસ્તિ આત્મસમમ ચ બલમ ન અસ્તિ ચક્ષુઃ સમમ તેજઃ ન અસ્તિ ધાન્ય સમમ પ્રિયમ ન અસ્તિ. તો વિદ્યાર્થી મિત્રો, આ સુભાષિત અનુષ્ટુપ છંદમાં આપવામાં આવેલો છે. હવે આપણે શબ્દની સમજ મેળવીએ. મેઘ સમમ, તો વિદ્યાર્થી મિત્રો મેઘ સમાન. અહીંયા તૃતીય તત્પુરુષ સમાસ છે, જેનો વિગ્રહ થાય છે મેઘેન સમમ. તોયમ એટલે કે પાણી. આત્મસમમ, તો અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો તૃતીય તત્પુરુષ સમાસ છે. આત્મના સમમ. બલમ એટલે કે બળ. ચક્ષુઃ સમમ એટલે કે અહીંયા પણ તૃતીય તત્પુરુષ સમાસ છે. ચક્ષુષા સમમ એટલે કે આંખ સમાન. ધાન્ય સમમ, અહીંયા પણ તૃતીય તત્પુરુષ સમાસ છે. ધાન્ય સમમ એટલે કે ધાન્ય સમાન. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અનુવાદ સમજીએ. મેઘ સમમ તોયમ ન અસ્તિ એટલે કે મેઘ સમાન જળ નથી. આત્મ સમમ ચ બલમ ન અસ્તિ એટલે કે આત્મ એટલે કે આત્મ સમાન બળ નથી. ચક્ષુઃ સમમ તેજ ન અસ્તિ એટલે કે આંખ સમાન તેજ નથી. ધાન્ય સમમ પ્રિયમ ન અસ્તિ એટલે કે ધાન્ય સમાન પ્રિય નથી. એકવાર સમગ્ર સુભાષિતનો આપણે અનુવાદ જોઈ લઈએ. મેઘ સમાન જળ નથી, આત્મ એટલે કે આપ સમાન બળ નથી, આંખ સમાન તેજ નથી અને ધાન્ય સમાન પ્રિય નથી. હવે વિદ્યાર્થી મિત્રો, સુભાષિત નંબર 5. સત્યમ તપો જ્ઞાનમહિસતામ ચ વિદ્વત પ્રણામ ચ સુશીલતામ ચ વિદ્વત પ્રણામ ચ સુશીલતામ ચ એતાનિયો વિદધાતિ સ વિદ્વાન ન હેક પક્ષો વિહગઃ પ્રયાતિ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અન્વયને સમજીએ. સત્યમ તપઃ જ્ઞાનમ અહિંસતામ ચ વિદ્વત પ્રણામમ ચ સુશીલતામ ચ એતાનિ યઃ વિદ્વાન વિદધાતિ કુરુતે સહ વિદ્વાન અસ્તિ હિ એક પક્ષઃ વિહગઃ ન પ્રયાતિ. અહીંયા વિદ્યાર્થી મિત્રો ઇન્દ્રવજ્રા છંદ થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે શબ્દાર્થની સમજ મેળવીએ. અહિંસતામ, જ્ઞાનમ અહિંસતામ એટલે કે અહિંસતામ એટલે કે અહિંસા. વિદ્વત પ્રણામમ એટલે કે વિદ્વાનોને પ્રણામ. વિદ્વત પ્રણામમ એટલે કે વિદ્વાનોને પ્રણામ. સુશીલતામ એટલે કે સચ્ચરિત્રતા. સુશીલતામ એટલે કે સચ્ચરિત્રતા. એતાને વિદધાતિ આ બધા કરે છે. સંકુરુતે એટલે કે એતાને વિદધાતિ સંકુરુતે એટલે કે આ બધા કરે છે. હિ એટલે કે ખરેખર અથવા તો કારણ કે. એક પક્ષઃ એટલે કે અહીંયા બહુવ્રીહિ સમાસ થાય છે. એકઃ પક્ષઃ યસ્ય સઃ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા બહુવ્રીહિ સમાસ છે. તો એક પાંખવાળું પક્ષી. વિહગ એટલે કે પક્ષી. એકઃ પક્ષ એટલે કે એક પાંખવાળું. વિહગ એટલે કે પક્ષી. ન પ્રયાતિ જઈ શકતું નથી અથવા તો ઉડી શકતું નથી. હવે વિદ્યાર્થી મિત્રો આપણે
અનુવાદ સમજીએ. સત્યમ એટલે કે સત્ય, તપઃ એટલે કે તપ, જ્ઞાનમ એટલે જ્ઞાન, અહિંસતામ એટલે કે અહિંસા, વિદ્વત પ્રણામમ એટલે કે વિદ્વાનોને પ્રણામ, ચ એટલે કે અને, સુશીલતામ એટલે કે સચ્ચરિત્રતા, ચ એટલે કે જે, એતાની યહ જે આ બધું કરે છે, યહ વિદ્વાન વિદધાતિ, કુરુતે એટલે કે જે આ બધું કરે છે તે જ વિદ્વાન છે. ખરેખર, હિ એટલે કે ખરેખર, કુરુતે સ વિદ્વાન અસ્તિ, હિ એટલે કે ખરેખર, એક પક્ષ વિહગ ન પ્રયાતિ એટલે કે ખરેખર એક પાંખવાળું પક્ષી આગળ જઈ શકતું નથી અથવા તો એક પાંખવાળું પક્ષી ઉડી શકતું નથી. હવે સમગ્ર અનુવાદ જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. સત્ય, તપ, જ્ઞાન, અહિંસા, વિદ્વાનોને પ્રણામ અને સચ્ચરિત્રતા જે આ બધું કરે છે તે જ વિદ્વાન છે. ખરેખર એક પાંખવાળું પક્ષી આગળ જઈ શકતું નથી અથવા તો ઉડી શકતું નથી. હવે વિદ્યાર્થી મિત્રો સુભાષિત નંબર 6. કાષ્ટાદગ્નિ જાયતે મથ્યમાનાત ભૂમિસ્થોયમ ખન્યમાના દદાતિ સોત્સાહાનમ નાસ્ત્ય સાધ્યમ નરાણામ માર્ગારબ્ધાઃ સર્વયત્નાઃ ફલંતિ. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે અન્વયને સમજીએ. મથ્યમાનાત કાષ્ટાત અગ્નિ જાયતે ખન્યમાના ભૂમિ તોયમ દદાતિ સોત્સાહાનામ નારાયણામ કિમપી અસાધ્યમ ન અસ્તિ માર્ગારબ્ધાઃ સર્વયત્નાઃ ફલાની. તો અહીંયા પણ ઇન્દ્રવજ્રા છંદ છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે શબ્દાર્થને સમજીએ. મથ્યમાના ત એટલે કે મથવામાં આવતા અથવા તો ઘસવામાં આવતા, જાય તે એટલે કે ઉત્પન્ન થાય છે, ખન્યમાના એટલે કે ખોદવામાં આવતી, ભૂમિ એટલે કે જમીન, તોયમ એટલે કે પાણી, દદાતી એટલે કે આપે છે, સોત્સાહાનામ એટલે કે ઉત્સાહી. તો વિદ્યાર્થી મિત્રો નરાણામ તો મનુષ્યોનું, અસાધ્યમ એટલે કે અસાધ્ય, કંઈ પણ અસાધ્ય, માર્ગારબ્ધાઃ એટલે કે યોગ્ય રીતે આરંભેલા, સર્વયત્નાઃ એટલે કે બધા પ્રયત્નો, સર્વ એટલે કે બધા, યત્ના એટલે કે પ્રયત્નો, બધા જ પ્રયત્નો. અહીંયા વિદ્યાર્થી મિત્રો કર્મધારાય સમાસ છે. સર્વયત્નાઃ એ કર્મધારાય સમાસ છે. બધા પ્રયત્નો. ફલંતી એટલે કે ફળે છે અથવા તો સફળ થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે અનુવાદ સમજીએ. મથ્યમાનાત કાષ્ટાત અગ્નિ જાયતે એટલે કે મથ્યમાનાત મથવામાં આવતા, કાષ્ટાત અગ્નિ જાયતે, કાષ્ટાત એટલે કે લાકડામાંથી, અગ્નિ જાયતે એટલે કે અગ્નિ ઉત્પન્ન થાય છે, એટલે કે મથવામાં આવતા લાકડામાંથી અગ્નિ ઉત્પન્ન થાય છે, એટલે કે બે લાકડાના ટુકડા અરસપરસ ઘસવામાં આવે તો તેમાંથી અગ્નિ ઉત્પન્ન થાય છે. ખન્યમાના ભૂમિ તોયમ દદાતિ એટલે કે ખન્યમાના એટલે કે ખોદવામાં આવતા એટલે કે ખોદવામાં આવતી, ભૂમિ એટલે કે ધરતી, તોયમ દદાતિ પાણી આપે છે. આપણે જમીનને ખૂબ ઊંડે સુધી ખોદીએ તો તેમાંથી આપણને પાણી મળે છે. તો ખોદવામાં આવતી ધરતી પાણી આપે છે. સોત્સાહાનામ નારાણામ કિમપી અસાધ્યમ ન અસ્તિ એટલે કે ઉત્સાહી માણસો માટે કંઈ પણ અસાધ્ય નથી. એટલે કે કાર્ય કરવામાં જે માણસને ઉત્સાહ હોય તો એ માણસને સફળતા મળે જ છે. એટલે કે ઉત્સાહી માણસો માટે કંઈ પણ અસાધ્ય નથી. માર્ગારબ્ધાઃ સર્વયત્ના ફલંતિ એટલે કે યોગ્ય રીતે આરંભાયેલા બધા પ્રયત્નો ફળે છે. એકવાર ફરીવાર અનુવાદ સમજી લે વિદ્યાર્થી મિત્રો. મથવામાં આવતા લાકડામાંથી અગ્નિ ઉત્પન્ન થાય છે, ખોદવામાં આવતી ધરતી પાણી આપે છે, ઉત્સાહી માણસોને માટે કંઈ પણ અસાધ્ય નથી, યોગ્ય રીતે આરંભેલા બધા પ્રયત્નો ફળે છે. હવે વિદ્યાર્થી મિત્રો સુભાષિત નંબર 7.
પાત્રમ ન તાપયતી નૈવ મલમ પ્રસૂતે સ્નેહમ ન સંહરતી નૈવ ગુણાન્નિક્ષણોતિ દ્રવ્યાવસાન સમયે ચરતામ ન ધત્તે સત્પુત્ર એષ કુલસન્ની કો અપી દીપઃ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે અન્વયને સમજીએ. એષ સત્પુત્ર કુલસન્નિઃ કો અપી દીપઃ અસ્તિ. સહ સત્પુત્ર દીપઃ પાત્રમ ન તાપયતિ એટલે કે પાત્રમ ન તાપયતિ મલમ ન એવ પ્રસૂતે સ્નેહમ ન સંહરતિ દ્રવ્યાવસાન સમયે ચરતામ ન ધત્તે ગુણાન ચ ન એવ ક્ષીણોતિ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા વસંત તિલકા છંદ છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે શબ્દની સમજ મેળવીએ. સત્પુત્ર તો સદગુણી પુત્ર. કુલસન્ની એટલે કે કુલરૂપી ભવનમાં. કોપી દીપઃ કોઈ દીવો. પાત્રને અથવા તો વાસણને અથવા તો કોડિયાને. ન તાપયતી તપાવતો એટલે કે ગરમ કરતો નથી. મલમ એટલે કે મેષ અથવા તો મળ. ન પ્રસૂતે ઉત્પન્ન કરતો નથી. સ્નેહમ એટલે કે તેલને અથવા તો સ્નેહને. ન સંહરતી એટલે ખતમ કરતો નથી. દ્રવ્યાવસાન સમયે એટલે કે દ્રવ્ય એટલે કે તેલ સમાપ્ત થઈ જાય તે સમયે એટલે કે ગરીબાઈમાં. ચલતામ ન ધત્તે ચલિત થતો નથી એટલે કે આત્મને વર્તમાનકાળનું અહીંયા રૂપ આપવામાં આવેલું છે. અન્ય પુરુષ એકવચન છે. આત્મને પદ વર્તમાનકાળ અન્ય પુરુષ એકવચન. ગુણાન તો ગુણોને. ન ક્ષીણોતી એટલે કે ક્ષીણ કરતો નથી. હવે વિદ્યાર્થી મિત્રો આપણે અનુવાદ સમજીએ. એષ સત્પુત્ર કુલસન્ની કો અપી દીપઃ અસ્તિ. એટલે કે એષ સત્પુત્ર એટલે આ સત્પુત્ર કુલસન્નિઃ કો અપી દીપઃ અસ્તિ. કુળરૂપી ભવનમાં કોઈ અવર્ણનીય દીપક છે. એટલે કે આ સત્પુત્ર કુળરૂપી ભવનમાં કોઈ દીપક છે. પાત્રમ ન તાપયતી પાત્રને ગરમ કરતો નથી. મલમ ન એવ પ્રસૂતે એટલે કે મેષને ઉત્પન્ન કરતો નથી. સ્નેહમ ન સંહરતી એટલે કે સ્નેહ એટલે કે તેલને ખતમ કરતો નથી. દ્રવ્યવસાન સમયે ચલતામ ન ધત્તે દ્રવ્યનો નાશ થતાં ચલિત થતો નથી. ગુણાન ચ ન એવ ક્ષીણોતિ ગુણોને ક્ષીણ કરતો નથી. હવે વિદ્યાર્થી મિત્રો આપણે સમગ્ર અનુવાદ જોઈ લઈએ. આ સત્પુત્ર કુળરૂપી ભવનમાં કોઈ અવર્ણનીય દીપક છે. તે સત્પુત્રરૂપી દીવો પાત્રને ગરમ કરતો નથી. મેષને ઉત્પન્ન કરતો નથી. સ્નેહ એટલે કે તેલને ખતમ કરતો નથી. દ્રવ્યનો નાશ થતાં ચલિત થતો નથી અને ગુણોને ક્ષીણ કરતો નથી. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા હું આ સુભાષિત સપ્તકમ પૂર્ણ કરું છું. ધન્યવાદ. અસ્તુ.